તમામ મીડિયા મિત્રોને આભાર અને આપને વંદન કરીએ છીએ કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે. આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે. એટલે લગભગ ત્રણ ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે. અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. લગભગ 4,800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે. એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે. એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એટલે બે ફેઝનું બે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપણે સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે. તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો. તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે. એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી. એટલે બધા ઓનલાઈન છે. તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે. એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય. આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ અને ટેબ્લેટ્સ બનાવવાના છે. તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો. અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા. એટલે આપણે તમામને આમાં સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ. થેન્ક યુ.